નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણનું ક્ષેત્રફળ પ્રકરણના આ ચોથા લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગયા વખતે આપણે અલગ અલગ 3 પ્રશ્નો કરેલા. એ 3 પ્રશ્નોની અંદર બે પ્રિન્સિપલ એટલે કે બે સિદ્ધાંતોનો યુઝ બહોળા પ્રમાણમાં થતો હતો. એમાંથી પહેલો સિદ્ધાંત કેવો હતો વિદ્યાર્થી મિત્રો કે ધારો કે તમારી પાસે બે સમાંતર રેખાઓ હોય, તમારી પાસે શું હોય, બે સમાંતર રેખાઓ હોય, એમની વચ્ચે એક સમાંતર બાજુ ચતુષ્કોણ જો તમે ડ્રો કરતા હો, આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ તમે ડ્રો કર્યો અને આવો એક બીજો પણ સમાંતર બાજુ ચતુષ્કોણ તમે ડ્રો કરતા હો, તો આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણની વિશેષતા એવી છે કે બંનેનો પાયો એક જ છે અને બે સમાંતર રેખાઓની વચ્ચે છે, તો હંમેશા બંનેના ક્ષેત્રફળ સરખા હોય. જેટલો રેડ કલરના સમાંતરનું ક્ષેત્રફળ હોય ને એટલું તે બ્લુ કલરના સમાંતરનું ક્ષેત્રફળ હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ. આ એક સિદ્ધાંત હતો જેને આપણે પ્રમેય નંબર 9.1 કહેતા હતા. પછી એના આધારે એક બીજું પરિણામ આપણે સાબિત કર્યું હતું લેક્ચર નંબર 2 માં. લેક્ચર 1 માં તો ખાલી થિયરીઓ જ જોઈ હતી, ખાલી વ્યાખ્યાઓ અને સમજૂતી જ જોઈ હતી. આપણે એમાં કોઈ દાખલો જોયો જ નહોતો પહેલા લેક્ચરમાં. બીજા લેક્ચરમાં આ બે દાખલાઓ જોયા હતા. પહેલા આ પ્રમેય જોયો હતો અને પછી આ વસ્તુ જોઈ હતી. શું જોઈ હતી જોવો તો, ધારો કે બે સમાંતર રેખાઓ વચ્ચે એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરો. આ છે તમારો સમાંતર બાજુ ચતુષ્કોણ અને આ જે વચ્ચે તે એક ત્રિકોણ પણ દોરો. તો આની વિશેષતા શું છે તો કે અહીંયા બંને સમાંતર હતા, રેડ આઈટે અને બ્લુ આઈટે બંને સમાંતર હતા. જ્યારે અહીંયા એક સમાંતર છે જ્યારે બીજો ત્રિકોણ છે. જ્યારે બીજો શું છે વિદ્યાર્થી મિત્રો? ત્રિકોણ છે. તો સમજવાની કોશિશ કરજો કે જ્યારે બંને સમાંતર હોય તો બંનેના ક્ષેત્રફળ સરખા થતા હતા, પણ અહીંયા એક ત્રિકોણ છે ને એક સમાંતર છે, બંનેના પાયા સરખા છે, બે સમાંતર રેખાઓની વચ્ચે છે. આથી ત્રિકોણનું ક્ષેત્રફળ સમાંતર કરતા હંમેશા અડધું થાય. આ તો એક અગત્યનું પરિણામ, એક અગત્યનું પરિણામ એવું આપણે સાબિત કરતા હતા. લેક્ચર નંબર 1 માં આ બંને સાબિતી અમે તમને કરાવી હતી. તમને યાદ હોય તો આની સાબિતી વખતે આપણે આવું કરતા હતા કે આને આમ સમાંતર રેખા દોરતા હતા એટલે આ સમાંતર થઈ જાય. ઓલો તો સમાંતર પહેલેથી હતો, આને પણ સમાંતર બનાવ્યો, બેયના ક્ષેત્રફળ સરખા થાય. પછી વિકર્ણ દ્વારા એકરૂપ ત્રિકોણમાં વિભાજન થાય એટલે આના ત્રિકોણ કરતા સમાંતરનું ક્ષેત્રફળ ડબલ હોય. એનો ઉપયોગ કરીને આપણે સાબિત કરી દેતા હતા. અહીંયા આ બે ત્રિકોણોને એકરૂપ સાબિત કરીને પછી આપણે વધતા હતા આગળ. ક્લિયર? આ હતી લેક્ચર નંબર 1 ની સ્ટોરી, એટલે કે લેક્ચર નંબર 2 ની સ્ટોરી. લેક્ચર નંબર 3 એટલે કે છેલ્લા લેક્ચરની અંદર આપણે આ બે સિદ્ધાંતો, અત્યારે જે બે આકૃતિઓ મેં દોરી ને કે જો બે સમાંતર હોય, બંનેનો પાયો સમાન હોય, બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા હોય તો બંને સમાંતરના ક્ષેત્રફળ હંમેશા એક્ઝેક્ટલી સમાન થાય. એ આપણે વાત ઓલરેડી કરી ગયા છીએ, ઓલરેડી તેના વિશે સમજૂતી મેળવી ગયા છીએ. પણ હવે બીજો સિદ્ધાંત યાદ કરીએ તો કે એક ત્રિકોણ હોય અને એક સમાંતર હોય, બંનેનો પાયો સમાન હોય અને બંને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ સમાંતરના ક્ષેત્રફળ કરતા હંમેશા એક્ઝેક્ટ અડધું હોય છે. આ જે છે એ તમારો એક અગત્યનું પરિણામ છે. હવે આપણે આજે એક નવા પ્રશ્ન તરફ જવું છે. થોડોક લેન્ધી પ્રશ્ન છે, થોડીક વિશેષ એકાગ્રતા માંગી લે એવો પ્રશ્ન છે. થોડું વધારે ધ્યાન આપજો. શું કહેવા માંગે છે જોવાની કોશિશ કરો. પ્રશ્ન નંબર છે 7મો, અસાઇનમેન્ટનો પ્રશ્ન નંબર કેટલામો છે મિત્રો? 7મો દાખલો છે. ક્વેશ્ચન નંબર 7. આકૃતિમાં P એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના અંદરના ભાગમાં આવેલું કોઈ બિંદુ છે. જો આ સમાંતર બાજુ ચતુષ્કોણ, હવે ઘણા એવું કહે છે કે આ વિકર્ણો છે. વિકર્ણો નથી હો. આ P બિંદુ અહીંયા લીધું, P ને A સાથે જોડ્યો, P ને B સાથે જોડ્યો, P ને C સાથે જોડ્યો, P ને D સાથે જોડ્યો. આ વિકર્ણો નથી BD અને AC. વિકર્ણ હોય તો સીધો હોય, આ સીધી લાઈન જ નથી. A થી P અલગ લાઈન છે, P થી C અલગ લાઈન છે, B થી P અલગ છે, P થી D અલગ લાઈન છે. વિકર્ણો હોય તો સ્ટ્રેટ હોય, સીધા હોય. જરીકે વચ્ચે આમ
વાંકા ચોકા ન હોય બરાબર છે અહીંયા AP અને PC બે અલગ અલગ ચોકા તમને દેખાવા છે વિકાનો નથી ઓકે તો સાબિત કરો એરિયા ઓફ APB APB એટલે કેવો થાય APB એટલે આ ત્રિકોણ થાય જો આ જે ત્રિકોણ છે ને એને ત્રિકોણ APB કહેવાય વત્તા એરિયા ઓફ PCD PCD કોને કહેવાય આને કહેવાય જો આને કહેવાય PCD બરાબર હાફ એરિયા ઓફ ABCD એ ABCD ના એરિયા કરતા એટલે આ બે ત્રિકોણોના ક્ષેત્રફળનો સરવાળો આખા સમાજના ક્ષેત્રફળ કરતા અડધો થાય આ પહેલું સાધ્ય સાબિત કરીએ પહેલો થાય પછી બીજા ઉપર જશું પહેલા પહેલો સાધ્ય સાબિત કરવું છે સૂચન આપ્યું છે અહીંયા આપ્યું છે કદાચ પરીક્ષામાં ન પણ આપે એટલે તમે દાવો ન કરતા કે સર રકમમાં અસાઇનમેન્ટમાં સૂચન આપેલું તમે WRT માં ન આપ્યું તો દાવો તમે ન કરી શકો બરાબર એ પેપર સેન્ટર ઉપર આધાર છે કે સૂચન આપે પણ અને ન પણ આપે બરાબર તો P માંથી પસાર થતી અને AB ને સમાંતર એક રેખા દોરો જો AB ને સમાંતર છે બેટા એક રેખા દોરું છું કે જે P માંથી પસાર થાય છે અહીંયા હું નામ આપી દઉં ધારો કે ABCD એ MN નામ આપી દઉં M અને N એને કીધું તો એ જ મેં કીધું એને શું કીધું મને સૂચન એને મને શું સૂચન આપ્યું શું સલાહ આપી મને દાખલો ગણવા માટે એને મને એવું કીધું કે ભાઈ આપણે P માંથી પસાર થતી AB ને સમાંતર એક રેખા દોરી નાખીએ તો જો P માંથી પસાર થતી AB ને સમાંતર એક રેખા દોરી નાખી છે ક્લિયર છે એક રેખા દોરી નાખી છે હવે જો ABCD કયા આકારનો છે બરાબર તો કે સબાચર છે એટલે AB અને DC તો સમાંતર હોય એટલે તો જેને સબાચર કહેવાય સામસામેની બાજુઓ સમાંતર ન હોય તો એને સબાચર કહેવાય જ નહીં હવે AB અને DC ઓલરેડી સમાંતર હતા તમે AB ને સમાંતર MN જોયો એટલે આ ત્રણે એકબીજાને સમાંતર થાય AB MN અને DC ત્રણે એકબીજાને સમાંતર થાય ક્લિયર ઓકે તો આ જે પેલા મેં કહ્યું ને એના વિશે થોડા શબ્દો હું અહીંયા લખવા માંગીશ શું લખીશું જોવો તો કે સૌથી પહેલા P માંથી થોડુંક આ બાજુ લખું P માંથી AB ને સમાંતર P માંથી AB ને સમાંતર શું કર્યું P માંથી પસાર થતી P માંથી સોરી હજી થોડી ભૂલ થઈ ગઈ P માંથી પસાર થતી અને AB ને સમાંતર અને AB ને સમાંતર એક રેખા MN દોરતા શું દોરતા વિદ્યાર્થી મિત્રો MN નામની રેખા દોરતા હવે AB અને DC ઓલરેડી સમાંતર હતા AB અને DC ઓલરેડી સમાંતર હતા પણ એને સમાંતર હવે MN પણ થઈ ગયું છે એટલે કે AB સમાંતર MN સમાંતર DC તો થોડું વ્યવસ્થિત લખી નાખો તો શું થશે AB સમાંતર MN સમાંતર DC થાય ત્રણેય એકબીજાને સમાંતર થાય AB MN અને DC ત્રણેય એકબીજાને સમાંતર થાય હવે બેટા તમારે શું કરવાનું છે ખાલી પહેલું સાધ્ય જો તો APB અને PCD નું ક્ષેત્રફળનો સરવાળો તો APB એટલે આ ત્રિકોણ અને PCD એટલે નીચેનો ત્રિકોણ તો જ્યારે આપણે APB નું ક્ષેત્રફળ શોધવા તરફ જઈ રહ્યા હોઈએ ત્યારે આપણે નીચેના ભાગને ભૂલી જવો પડે તો નીચેનો ભાગ આખો ભૂસી નાખવો જોઈએ નીચેનો જે ભાગ છે ને મિત્રો એ આખો ભૂસી નાખવો જોઈએ થોડીક વાર પૂરતો બરાબર છે થોડીક વાર પૂરતો જે છે ને એ નીચેનો ભાગ આખો ભૂસી નાખવો જોઈએ તો જો આવો કંઈક દેખાય છે તમને આટલો ભાગ દેખાય છે તો અહીંયા A B N M જે છે એ સબાચર દેખાય કારણ કે આ બે સમાંતર છે બરાબર આ બે તો ઓલરેડી સમાંતર હતી જ એટલે સબાચર કે કઈ સમાંતર બાજુ ચતુષ્કોણ તો આ સબાચર અને ત્રિકોણ APB બંનેનો પાયો સમાન છે AB AB જે છે એ સબાચરની પણ બાજુ છે અને ત્રિકોણ APB ની પણ બાજુ છે બંનેની બાજુ છે એટલે કોમન પાયો છે બંનેનો બરાબર તો એ બે પાછા બે સમાંતર રેખાઓની વચ્ચે પણ છે AB સમાંતર MM ની વચ્ચે પણ છે
તો ત્રિકોણનું ક્ષેત્રફળ સબાચા કરતા અડધું થાય આ કિસ્સામાં આપણે ભણ્યા છીએ આ થિયરી તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય અડધું થાય કોના કરતા તો કે સબાચા કરતા તો એ લખીશ ત્રિકોણ એ લખું છું વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ ABD तथा समांतर बाजू चतुष्कोण ABNM ए સમાન પાયા બંનેનો સમાન પાયો કેવો છે તો કે AB નામનો જે પાયો છે ને બંનેનો કોમન પાયો છે સમાન પાયા AB તથા AB સમાંતર MN વચ્ચે આવેલા છે આ ત્રિકોણ અને આ સબાચર બંનેનો સમાન પાયો પણ છે ને બે સમાંતર રેખાઓની વચ્ચે પણ છે તેથી આપણે જાણીએ છીએ કે આવો કિસ્સો જ્યારે બનતો હોય ત્યારે એરિયા ઓફ ધ ટ્રાયેંગલ APB હંમેશા અડધો થાય કોના કરતા તો કે એરિયા ઓફ ધ ABNM કરતા બરાબર તો ABB નો એરિયા જે છે ને એક્ઝેક્ટલી અડધો થાય કોના કરતા એરિયા ઓફ ABNM કરતા એ હંમેશા અડધો થશે આ જે છે એને હું પરિણામ નંબર 1 કહી દઉં છું પરિણામ નંબર 1 કહી દઉં છું હવે જેવી રીતે તમે નીચેનું બધું ડિલીટ કરી નાખ્યું ને એવી રીતે હવે નીચેનું પાછું લાવો અને ઉપરનું ડિલીટ કરી નાખો ઓકે હવે જે ઉપરનો હવે તમે થોડીક વાર માટે નો વિચારતા હવે નીચેનું વિચારજો હવે ફરીથી પૂછતો નથી નહીતર બહુ ખરાબ દેખાશે પછી ચાલો નીચેનું તો નીચે ત્રિકોણ કેવો છે PDC અથવા તો PCD તો કેવો ત્રિકોણ છે PCD તો ત્રિકોણ PCD તથા સમાંતર બાજુ ચતુષ્કોણ બીજો કેવો સબાચર છે તો ત્રિકોણ PCD તથા બીજો સબાચર કેવો છે તો કે MNCD समांतर बाजू चतुष्कोण MNCD કોણે કીધું આ સબાચર છે કારણ કે જો ઓલરેડી AB અને DC સમાંતર હતા તમે જે MN દોર્યો છે AB ને સમાંતર દોર્યો છે તમે ચોખ્ખું લખ્યું તો ઇનડાયરેક્ટલી આ બે પણ એકબીજાને સમાંતર થાય આ બે તો ઓલરેડી સમાંતર હતા તે સબાચર થઈ ગયો MNCD તો ત્રિકોણ તથા સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમાન પાયા બંનેનો સમાન પાયો કેવો છે કોમન પાયો કેવો છે બંનેનો તો કે સમાન પાયા DC બંનેમાં DC પાયા કોમન છે સમાન પાયા DC તથા કઈ બે સમાંતર રેખા MN સમાંતર DC વચ્ચે આવેલા છે ક્લિયર છે તેથી એરિયા ઓફ PCD બરાબર હાફ area of MNCD area of PCD બરાબર half area of MNCD બરાબર છે ઓકે તો આ જે છે એ પરિણામ નંબર 2 છે પરિણામ નંબર આ કેટલામો છે 2 છે હવે જો મારે APD નો એરિયા જોઈએ છે કે PCD નો જોઈએ છે કે મારે બેનો સરવાળો જોઈએ છે તો સર આપણે તો બેનો સરવાળો જોઈએ છે આપણે તો શું જોઈએ છે બેનો સરવાળો જોઈએ છે તો પરિણામ નંબર 1 અને 2 નો સરવાળો કરતા પરિણામ નંબર 1 + 2 કરતા એટલે 1 અને 2 નો સરવાળો કરતા તો કરો ભાઈ એનો સરવાળો કરો તો ડાબી બાજુ શું થાય એરિયા ઓફ APB વત્તા આની ડાબી બાજુ શું છે એરિયા ઓફ PCD જમણી બાજુની શું છે હાફ એરિયા ABNM હાફ એરિયા ઓફ AB
NM વત્તા હાફ એરિયા ઓફ MNCD. ક્લિયર? હવે આ બંનેમાંથી હાફ કોમન નીકળી જાય, હાફ કોમન, તો અંદર શું વધશે? તો કે એરિયા ઓફ ABNM પ્લસ એરિયા ઓફ MNCD. કોમન કાઢતા તો થોડું ઘણું ફાવતું હોય ને ભાઈ. 1/2 બંનેમાંથી કોમન આગળ આવી ગયો તો અહીંયા 1/2 વજન નથી વધે કારણ કે આગળ કોમન લઈ લીધું. હવે ABNM એટલે શું થાય? ABNM એટલે ઉપરનો સમાજ, ABNM એટલે વત્તા MNCD એટલે શું થાય? MNCD એટલે નીચેનો સમાજ. તો ઉપરનો ABNM વત્તા નીચેનો MNCD બંનેના એરિયાનો સરવાળો કરો તો આખો ABCD થઈ જાય. તો 1/2 આખાનો સરવાળો કરો તો એરિયા ઓફ ABCD આવું પ્રાપ્ત થાય આપણને. કોના બરાબર? એરિયા ઓફ APB પ્લસ એરિયા ઓફ PCD. આ જે છે મિત્રો એ પહેલું સાધ્ય મળી ગયું તમને. જો જે પહેલું સાધ્ય સાબિત કરવાનું હતું APB વત્તા PCD બરાબર હાફ એરિયા ABCD. પહેલું સાધ્ય સાબિત થઈ ગયું. રેડ કલરના માર્કરથી જેટલું લખાણ દેખ્યું છે એ બધું લખાણ જે છે એ સાધ્ય નંબર 1 એટલે કે પહેલા સાધ્ય માટે છે. કોને માટે છે વિદ્યાર્થી મિત્રો? પહેલા સાધ્ય માટે છે. આમાં હવે કોઈને કઈ મુશ્કેલી પડવી જોઈએ નહીં. ક્લિયર? ખબર પડે છે? ચાલો તો હજી તો સર તમે એક જ સાધ્ય સાબિત કર્યું, હજી બીજું સાધ્ય સાબિત કરવાનું તો બાકી છે સર. બરાબર? તો બીજું સાધ્ય પણ ધીરે ધીરે સાબિત કરશું. બરાબર? બીજું સાધ્ય સાબિત કરવાના અલગ અલગ બે તરીકા છે. બીજું સાધ્ય પહેલા શું કહે છે? APD વત્તા PBC. તો APD કેવું થાય? બરાબર? APD ડાર્ક ત્રિકોણ થાય. APD એટલે PBC ડાર્ક ત્રિકોણ થાય. એટલે ઘડી વાર માટે છે આને પૂછી નાખો છો. થોડીક જ વાર પૂરતો ભાઈ જોજો. પછી પાછું છેલ્લે તો બધું દોરી નાખીશ. થોડીક વાર પૂરતો આને ભૂલી જાવ એટલે સમજવામાં થોડી સરળતા રહે. તો જો APD એટલે કયો ત્રિકોણ થાય? તો કે આ ત્રિકોણ થાય. હવે ત્રિકોણ બદલાઈ ગયો. APD વત્તા PBC. PBC એટલે કેવો થાય? જો તો આ થાય PBC. બરાબર? હવે આ બેનો સરવાળો મેળવવો છે. તો જેવી રીતે MN મેળવ્યો ને એવી રીતે અહીંયા પહેલા XY લઈ લો. P માંથી પસાર થતી અને AD ને સમાંતર એક રેખા XY દોરતા AD સમાંતર XY સમાંતર BC થાય. બરાબર? પછી કેવી રીતે અહીંયા બે પરિણામ મળશે, બંનેનો સરવાળો કરશો એટલે ધીરે ધીરે સાબિત થવા તરફ જશે. ક્લિયર છે? ઓકે, તો સમજવાની કોશિશ કરો. હવે જોજો, ધ્યાન આપજો. તો ફરીથી P માંથી હવે પહેલું સાધ્ય સાબિત થઈ ગયું છે. અહીંથી એટલું લખાણ જે છે ને એ પહેલું સાધ્ય સાબિત કર્યું મેં અત્યાર સુધી જે પ્રક્રિયા કરી આખી પહેલું સાધ્ય સાબિત કરવા માટે કરી છે. હવે હું બીજા સાધ્ય માટે લડવા જઈ રહ્યો છું. જોજો, તો લખું છું P માંથી પસાર થતી અને AD ને સમાંતર P માંથી પસાર થતી અને AD ને સમાંતર એક રેખા XY દોરતા એક રેખા, હવે જેમ MN દોરી હતી ને આડી XY દોરીએ, XY દોરતા. તો પહેલા સાધ્ય માટે MN દોરી, બીજા સાધ્ય માટે હવે હું XY દોરીશ. એટલે P ભૂસીને મારે બીજી કોઈ જગ્યાએ લખવો પડશે. અહીંયા X અને અહીંયા Y. ઓકે, એટલે આ ત્રિકોણ અને આ ત્રિકોણની વાત કરવી છે. હવે તમે AD અને BC ઓલરેડી સમાંતર હતા, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય. તો AD અને BC ઓલરેડી સમાંતર હતા. જે તમે XY દોર્યો છે કે AD ને સમાંતર દોર્યો છે, તો BC ને પણ ઓટોમેટિક સમાંતર હતા. એટલે કે તેથી AD સમાંતર XY સમાંતર BC થાય. આ ત્રણેય જે છે ને એ સમાંતર થાય. હવે આપણે બીજું સાધ્ય સાબિત કરવું છે. તો સૌથી પહેલા આટલા ભાગને જોવો. ખાલી આ બાજુનો ભાગ XY ની જમણી બાજુનો ભાગ ભૂસી નાખ્યો છે માની લો.
તો ખાલી આટલું દેખાશે તમને AXYD એ સમાંતર છે અને ત્રિકોણ AP નામ જો AP નામ પૂછીને એવું કરો ને ફરીથી લખી નાખો AP નામ બરાબર અહીંયા આગળ ઓકે તો હું શું લખીશ વિદ્યાર્થી મિત્રો કે અહીં ત્રિકોણ કયો હતો તો ત્રિકોણ APD તથા સમાંતર બાજુ ચતુષ્કોણ બીજો કયો સમાંતર બાજુ ચતુષ્કોણ દેખાય છે આની અંદર તો કે AXYD એ સમાન પાયા બંનેનો સમાન પાયો કઈ છે કઈ બાજુ બંનેમાં કોમન છે તો કે AD નામની બાજુ સમાન પાયા AD તથા કઈ બે સમાંતર રેખાઓ વચ્ચે છે AD સમાંતર XY વચ્ચે છે AD સમાંતર XY વચ્ચે આવેલા છે તેથી કહી શકાય કે એરિયા ઓફ APD બરાબર હાફ એરિયા ઓફ AXYD બે પરિણામ ઓલરેડી આપી દીધા છે પરિણામ 1 અને પરિણામ 2 તો આને જે છે મિત્રો પરિણામ નંબર 3 આપી દઉં છું અને શું આપું છું પરિણામ નંબર 3 આપી દઉં છું એવી જ રીતે તમે આટલા પોર્શન વિચારો XBCY તો લખીશ કે ત્રિકોણ શું નામ છે PBC ત્રિકોણ PBC તથા સમાંતર બાજુ ચતુષ્કોણ કયો છે એની સાથે PBC સાથે XBCY એ સમાન પાયા બંનેનો સમાન પાયો છે કયો તો કે BC બંનેમાં કોમન છે કોમન બાજુ છે BC તથા કઈ બે સમાંતર રેખાઓ વચ્ચે છે XY સમાંતર BC વચ્ચે આવેલા છે બરાબર વચ્ચે આવેલા છે તેથી એરિયા ઓફ PBC હંમેશા અડધો થાય એરિયા ઓફ XBCY કરતા બરાબર છે PBC જે છે અડધો થાય XBCY કરતા પરિણામ નંબર 4 હવે જેવી રીતે 1 અને 2 નો સરવાળો કર્યો તો ને પરિણામ 1 અને પરિણામ 2 નો સરવાળો એ કર્યો તો એવી રીતે પરિણામ નંબર 3 અને 4 નો સરવાળો કરવાની જરૂરિયાત ઊભી થઈ છે બરાબર તો હું લખું છું પરિણામ નંબર 3 + 4 કરતા એટલે કે પરિણામ નંબર 3 અને 4 નો સરવાળો કરતા તો પરિણામ 3 છે ને 4 છે કરો બેનો સરવાળો તો એરિયા ઓફ APD આની ડાબી બાજુ શું છે આની ડાબી બાજુ છે એરિયા APD આની PBC એરિયા ઓફ PBC અને APD અને PBC બરાબર હાફ એરિયા ઓફ AXYD plus half area of XBCY APD plus PBC half area of AXYD XBCY ઓકે હવે શું થાય ખબર મિત્રો આ બેમાંથી હાફ કોમન નીકળી જાય 1/2 નીકળે કોમન બરાબર છે 1/2 શું નીકળી જાય તો કોમન નીકળી જાય તો અંદર શું વધે એરિયા ઓફ AXYD પ્લસ એરિયા ઓફ XBCY બરાબર છે વિડિયો ક્રોસ કરો 1/2 મેં બંને પદ નથી કોમન કાઢ્યા જોઈ લો મેં આટલી વસ્તુઓ જોઈ લો બરાબર છે 1/2 મેં શું કર્યા બંનેમાંથી કોમન લીધા છે ઓકે તો 1/2 નીકળી ગયા કોમન તો છગડીયા કૌંસની અંદર શું વધ્યું છે તો કે એરિયા ઓફ AXYD પ્લસ એરિયા ઓફ XBCY બરાબર હવે AXYD એટલે શું થાય AXYD એટલે આ સમાચર થાય ડાબી બાજુનો સમાચર એટલો અને XBCY એટલે શું થાય XBCY એટલે જમણી બાજુનો સમાચર આ સમાચરનું ક્ષેત્રફળ વત્તા આ સમાચરનું ક્ષેત્રફળ બરાબર આખા ABCD નું ક્ષેત્રફળ થાય તેથી આના બરાબર થાય
1/2 તો ઓલરેડી કોમન જ હતા, 1/2 તો ઓલરેડી કોમન હતા, અંદર આવી જાય એરિયા ઓફ આ બેનો સરવાળો શું થાય axyd xbcy નો એરિયા, તો એરિયા ઓફ abcd થઈ જાય મિત્રો, શું થઈ જાય એરિયા ઓફ abcd થઈ જાય. ક્લિયર? તો આ જે છે ઈ તમને બીજું સાધ્ય મળ્યું કે ન મળ્યું ચેક કરો. એટલે ડાબી બાજુ શું હતી apd pbc એરિયા ઓફ apd એરિયા ઓફ pbc બરાબર. apd pbc બરાબર હાફ એરિયા abcd મળી ગયું. હવે જો આ જે છે ને એ બીજું સાધ્ય થયું છે સાબિત કે નથી થયું જોઈ લો ખાસ. તો બીજા સાધ્યમાં જોઈએ છે apd pbc બરાબર apb pcd. તો ડાબી બાજુ પડી ગઈ, જમણી બાજુ નથી મળતી, કાઈ વાંધો નહીં, હમણાં સમજશું. જો પહેલું સાધ્ય જે સાબિત કર્યું ને એને પરિણામ નંબર a કહી દો, પરિણામ નંબર a સ્મોલ a. અને જે તમે બીજું સાધ્ય સાબિત કરવા માટે આ સાબિત કર્યું એને પરિણામ નંબર b કહી દો. પરિણામ a અને પરિણામ b માં હાફ એરિયા abcd બંનેમાં કોમન છે, જોઈ લો. હાફ એરિયા abcd અહીંયા પણ છે અને હાફ એરિયા abcd અહીંયા પણ છે. એટલે આની જમણી બાજુ પણ હાફ abcd છે અને આની જમણી બાજુ પણ હાફ abcd છે. તો બંનેની ડાબી બાજુ સરખાવતા તો પરિણામ નંબર 1 અને 2 ને સરખાવતા અહીંયા આગળ લખું છું. પરિણામ નંબર a અને b ને સોરી 1 અને 2 ને a અને b ને શું કરતા સરખાવતા. તો પરિણામ a ની જમણી બાજુ પણ એરિયા abcd છે અને આની પણ જમણી બાજુ એરિયા abcd છે, b ની પણ. તો બંનેને સરખાવવા હોય તો બંને ડાબી બાજુ સરખાવો. આની ડાબી બાજુ શું હતી તો કે પહેલા આની ડાબી બાજુ લખો, કારણ કે આમાં એવું છે. તો પહેલા આની ડાબી બાજુ લખો એરિયા ઓફ apd એરિયા ઓફ pbc બરાબર. હવે આની ડાબી બાજુ લખો apd pcd એરિયા ઓફ apd એરિયા ઓફ pcd બરાબર છે. તો આ સાબિત થઈ ગયું. શું તો કે પહેલા તમે mn લીધું, mn પહેલા xy નો લીધું, પહેલા તમે શું દોરી હતી મિત્રો mn દોરવાથી mn દોરવાને કારણે તમારી પાસે બે પરિણામ આવ્યા, બંનેનો તમે કર્યો સરવાળો એટલે તમને પરિણામ નંબર a મળી ગયો. એવી રીતે xy દોરવાને કારણે તમારી પાસે પરિણામ 3 અને 4 બીજા બે નવા પરિણામ આવ્યા, પરિણામ 3 અને 4 એનો સરવાળો કર્યો એટલે જે પરિણામ મળ્યું ને પરિણામ નંબર b લીધું. હવે અહીંથી પરિણામ a મળ્યું છે, અહીંથી પરિણામ b મળ્યું છે. પરિણામ a કોની મદદથી મળ્યું છે mn ની મદદથી અને પરિણામ b કોની મદદથી મળ્યું છે તો કે xy ની મદદથી. કોની મદદથી બેટા xy ની મદદથી. તો a અને b બંનેને સરખાવો એટલે તમારે જે સાબિત કરવાનું તો apd pbc બરાબર apb pcd આ થઈ ગયું. દાખલો લેન્ધી છે, અહીંથી એટલો પોર્શન, અહીંથી એટલો પોર્શન, અહીંથી એટલો પોર્શન. હું ના નથી પાડતો, તમારી સાથે હું સહમત છું કે દાખલો લેન્ધી છે, પણ અઘરો ન કહી શકાય દરેક રીતે. એકની એક જ વાર્તા છે કે પહેલા mn દોરીને ઉપર સમાંતર ત્રિકોણ દોરો, નીચે સમાંતર ત્રિકોણ દોરો, બેનો સરવાળો કરો, પરિણામ નંબર a મેળવો. હવે xy દોરો, mn પૂછી નાખો xy દોરો, અહીંયા સમાંતર જોવો, એની સાથે ત્રિકોણ જોવો, અહીંયા સમાંતર સાથે ત્રિકોણ જોવો. પછી બીજા બે પરિણામોનો સરવાળો કરો, પરિણામ a અહીંયા મળે, a અને b ને સરખાવી દો એટલે તમને તમારો જવાબ મળે. તો આ જે છે પ્રક્રિયા આખી એ ઓલરેડી તમે પહેલા એને શીખી ગયા છો. આ સિદ્ધાંતનો ઉપયોગ પહેલા એને તમે કર્યો છે. દાખલો થોડોક લેન્ધી છે, જો આનો જવાબ અહીં આવી ગયો ને પરિણામ નંબર apd pbc apd pcd આ આવી ગયો ભાઈ. આ રીતે સાબિત થઈ ગયું ફાઇનલી. સાધ્ય નંબર 2 પર સાબિત થયું. ક્લિયર છે? તો આ જે છે એ બંને અગત્યના પરિણામો સાબિત થયા. હવે સાધ્ય 1 સાબિત થઈ ગયું ને પછી આ જ પ્રક્રિયા કરવી ફરજિયાત નથી. સાધ્ય 1 સાબિત થઈ જાય પછી એટલી પ્રક્રિયા કરવી ફરજિયાત નથી. બીજું કંઈક કરી શકાય. શું તો કે જે રકમમાં આકૃતિ આપેલી હતી ને, જો હું તમને રફકામાં સમજાવું, થોડુંક રફકામાં સમજાવું. આવી કઈક આકૃતિ હતી, અહીંયા p બિંદુ હતું, આની સાથે જોડ્યું, આની સાથે જોડ્યું, આની સાથે જોડ્યું, આની સાથે જોડ્યું, બરાબર. હવે તમે શું સાબિત કર્યું પહેલા પરિણામમાં કે આનો અને આનો સરવાળો હાફ abcd થાય. આનો અને આનો સરવાળો, આનો
અને આનો સરવાળો હાફ એબીસીડી થાય. આ બેના ક્ષેત્રફળનો સરવાળો હાફ એબીસીડી થાય. હવે અહીંથી એટલો આખો એબીસીડી છે 1 2 3 4 1 2 3 4 ચાર ત્રિકોણ મળીને પહેલો ત્રિકોણ, બીજો ત્રિકોણ, ત્રીજો ત્રિકોણ અને આ ચોથો ત્રિકોણ, ચાર ત્રિકોણ મળીને આખો એબીસીડી નો એરિયા બનાવે છે. ચાર ત્રિકોણ મળીને શું બનાવે છે બેટા? આખો એબીસીડી નો એરિયા બનાવે છે. પણ એમાંથી અડધો એબીસીડી તો આ બે લઈ ગયા. અડધો એબીસીડી તો કોણ લઈ ગયા? તો કે ઉપરનો નીચેનો ત્રિકોણ લઈ ગયા. તેથી સ્પષ્ટ કહી શકાય કે બાકીનો અડધો ત્રિકોણ આ બેનો મળશે. બરાબર છે? તો આટલું બધું લાંબુ શબ્દથી સાબિત કર્યું અહીંથી માંડીને આટલું. બરાબર? તો ઈ જે છે તમારે જરૂરિયાત પડે નહીં. ક્લિયર? તો તમે જે પેલા એક કામ કરો. પહેલા મેં પહેલી રીત કઈ કરાવી દાખલાની? તો કે અહીંથી mn અને અહીંથી xy લઈને કરાવ્યું તમે. અહીંથી શું લીધો? મેં mn લીધો અને અહીંથી xy લીધો. હવે આનો ઝડપથી સ્ક્રીનશોટ લઈ લો, કારણ કે થોડુંક આમાં થોડું ડિફરન્ટ બીજી રીતે કરાવવા માંગુ છું તમને. આ દાખલાને થોડો હજી આગળ બરાબર બીજી કઈ રીતે વિચારી શકાય એની મારે હજી તમારી સાથે ચર્ચા કરવી છે. તો ઝડપથી પહેલા તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. લઈ લીધો? હવે ચાલો હવે હું આવું કામ કરું છું. હવે xy ને મારે પિક્ચરમાં લાવવો જ નથી. માની લો મારે આ દાખલો સાબિત કરવો છે, પણ કોઈ પણ જાતનો xy નામની વસ્તુ નથી લાવવી. ખાલી mn લઈને જ સાબિત કરવું છે મારે. બરાબર? ખાલી mn જ લેવું છે, xy નથી લેવું. તો અહીંથી તમારે પૂછવું પડે. બરાબર? અહીંથી જે પ્રક્રિયા છે એ હું થોડીક નવી કરીશ. બરાબર છે? થોડીક નવી પ્રક્રિયા અહીંથી કરીશ. આ જ દાખલો થોડો ડિફરન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ થી હું તમને શીખવાડવા માંગુ છું. મહેરબાની કરીને ધ્યાન આપજો. બરાબર છે? થોડીક વિશેષ એકાગ્રતા જોશે તમારી. બરાબર છે? થોડીક વિશેષ એકાગ્રતા જોશે. તો જો આજે દાખલો આપણે સાબિત કર્યો ને અત્યાર સુધી એની જેવું તે થોડું પણ અહીંથી આગળ બરાબર. ચલો પહેલું સાધ્ય તો સાબિત થઈ ગયું છે. બરાબર? આ તો સાબિત થઈ ગયું છે. હજી આ સાધ્ય સાબિત કરવાનું બાકી છે. હવે એના માટે તમે અત્યાર સુધી શું સાબિત કર્યું? આ પહેલું સાધ્ય સાબિત કરવાની પ્રક્રિયા તો ઈ જ છે. બીજા સાધ્યમાં મેં નવી રીત આપવાની કોશિશ કરું છું. પહેલા સાધ્યની રીત તો બંને દાખલાઓમાં સેમ જ છે. કઈ રીતે કર્યું ફરીથી યાદ જોડાવું છું. તમે mn દોર્યો એટલે આ ત્રિકોણ છે ને આ સભાજક કરતા અડધો થાય. પછી નીચે તમે આ દોર્યો એટલે નીચે પણ એક સભાજક લેવાનો ત્રિકોણ લેવાનો. તો આ નીચેનો ત્રિકોણ પણ આ સભાજક કરતા અડધો થાય. બંનેનો સરવાળો કર્યો તો એ હાફ એબીસીડી મળી ગયું. મેં ખાલી બંને પરિણામોનો 1 અને 2 નો સરવાળો કર્યો. બરાબર છે? ઓકે. હવે જોજો. હવે આવું લખીએ આકૃતિ પરથી એરિયા APB વત્તા એરિયા PCD વત્તા એરિયા APD. અહીંથી આપણે APD થાય ને આ ત્રિકોણ કયો થાય ભાઈ? APD. ચારે ચાર ત્રિકોણનું નામ લખો છો. એરિયા APD વત્તા એરિયા છેલ્લો કયો બાકી રહ્યો? PBC. PBC. આ બંને ચારેય ત્રિકોણોના ક્ષેત્રફળનો સરવાળો કરો. APB હતો. APB શું હતું મિત્રો? APB વત્તા APB એટલે આ ત્રિકોણ થયો. PCD એટલે આ ત્રિકોણ થયો. APD એટલે આ આખો ત્રિકોણ થયો. અને PBC એટલે આ આખો ત્રિકોણ થયો. આ ચારેય ત્રિકોણોના ક્ષેત્રફળનો સરવાળો કરો તો આના બરાબર એરિયા ઓફ ABCD એવું લખી શકાય કે ના? એરિયા ઓફ ABCD. બોલો લખાય કે ના લખાય? આમાં તમે સહમત છો? હે ભાઈ? તમે એક આખું જે ABCD હતું એને થોડીક વાર માટે પૂછી નાખું છું. mn ને થોડીક વાર માટે ફરીથી પૂછી નાખું છું. બરાબર? તો એક સબાચના ચાર જોડા પડ્યા. 1 2 3 4. પહેલો ત્રિકોણ, આ બીજો ત્રિકોણ, આ ત્રીજો ત્રિકોણ અને આ ચોથો ત્રિકોણ. ચારેયના ક્ષેત્રફળનો સરવાળો કરો તો આખો ABCD નું ક્ષેત્રફળ કવર થઈ જાય. બરાબર એરિયા ABCD. હવે તમે મને કહો
કે આની વેલ્યુ તો તમે ઓલરેડી શોધીને આવ્યા છો APB વત્તા PCD જો APB વત્તા PCD ની વેલ્યુ ઓલરેડી તમે શોધીને આવ્યા છો કેટલી તો કે હાફ એરિયા ઓફ ABCD તમે આની જગ્યાએ મૂકો જો આની જગ્યાએ આટલાની જગ્યાએ જે છે એ તમે આ મૂક્યું APB વત્તા PCD ની જગ્યાએ હાફ ABCD મૂકી દીધું APB વત્તા PCD એની જગ્યાએ મૂકી દીધું હાફ ABCD કેટલો મૂક્યું હાફ ABCD વત્તા એરિયા ઓફ APD વત્તા એરિયા ઓફ PBC બરાબર એરિયા ઓફ ABCD ફરીથી હજી એકવાર રિપીટ કરું ચારેય ત્રિકોણોના ક્ષેત્રફળનો સરવાળો એ ABCD ના ક્ષેત્રફળ જેટલો થાય એમાંથી પહેલા બે ત્રિકોણોના ક્ષેત્રફળનો સરવાળો હાફ ABCD થાય આ બંનેનો સરવાળો હાફ ABCD થાય એવું તમે ઓલરેડી સાબિત કર્યું ક્યાં પરિણામ નંબર 1 પરથી કે લખાય પરિણામ નંબર A પરથી આવું મેં લખ્યું કયા પરિણામથી પરિણામ નંબર A પરથી ઓકે હાફ ABCD અહીંયા પ્લસ છે પહેલી બાજુ જાય તો માઈનસ થાય તો શું વધે જો તો એરિયા ઓફ APD વત્તા એરિયા ઓફ PBC બરાબર ઓલી બાજુ એરિયા ABCD તો ઓલરેડી હતું યસ સર ઓલરેડી ABCD તો હતું જ તે પ્લસ હાફ ABCD ઓલી બાજુ જાય તો માઈનસ હાફ એરિયા ABCD થાય તો જે ABCD અહીંયા પ્લસ હતો ને હાફ એરિયા ABCD પ્લસ હતો ને ઓલી બાજુ માઈનસ થઈ ગયું હવે જો આને કહેવાય આખો ABCD માઈનસ અડધો ABCD એક સફરજનમાંથી અડધું સફરજન લેવું જાય તો અડધું સફરજન તો વધે જ તે સેમ ટુ સેમ એક ABCD માંથી અડધો ABCD વયો જાય તો આપણી પાસે વધે શું મિત્રો તો કે હાફ એરિયા ABCD વધે શું વધે વિદ્યાર્થી મિત્રો હાફ એરિયા ABCD એક ABCD માંથી અડધો ABCD બાદ થઈ ગયો અહીંયા વધે છે એરિયા ઓફ APD વત્તા એરિયા ઓફ PBC તો આને પરિણામ નંબર B કહેતા હતા આપણે આને શું કહેતા હતા પરિણામ નંબર B કહેતા હતા હવે A અને B ની જમણી બાજુ સરખી છે તો ડાબી બાજુ સરખાવો તો પરિણામ નંબર A અને B ને સરખાવતા પરિણામ નંબર A અને B ને સરખાવતા પરિણામ નંબર A અને B ને સરખાવતા બંનેની જમણી બાજુ સેમ છે હાફ એરિયા ABCD હાફ એરિયા ABCD એટલે ડાબી બાજુ સરખાવો ડાબી બાજુમાં પહેલા APD એટલે પહેલા આ લખજો તો પહેલા હાફ એરિયા ઓફ APD પ્લસ એરિયા ઓફ PBC બરાબર એરિયા ઓફ APD વત્તા એરિયા ઓફ PCD જે આપણે સાબિત કરવાનો હતો સાધ્ય નંબર 2 છે આ કેટલામું સાધ્ય છે સાધ્ય નંબર 2 આ પહેલું સાધ્ય અહીંયા સાબિત થયું હતું અને A અને B ને સરખાવવાથી બીજું સાધ્ય અહીંયા સાબિત થયું ક્લિયર આ જે છે વિદ્યાર્થી મિત્રો ઈ એક અગત્યનો પ્રશ્ન તમારો બની જાય બરાબર આને કઈ રીતે સોલ્વ કરવો ઈ તમને ખબર પડવી જોઈએ ક્લિયર છે તો આકૃતિ તો જોવા લાયક કઈ નથી રહ્યું હે ઘણી બધી તોડફોડ કરી મેં વારંવાર એટલે બરાબર પણ તમે સમજી ગયા છો કે હું શું કહેવા માંગુ છું તો આ જ દાખલાની મેં તમને બીજી રીત કરાવી બરાબર છે આ જ દાખલો મેં તમને હજી આજના દિવસનો પહેલો જ દાખલો છે બીજી રીતે કરાવ્યો બે રીતો અલગ અલગ કરાવવાનું કારણ એક જ છે કે તમને બધા પ્રકારના આઈડિયા આવવા જોઈએ બરાબર એક જ રીત કરાવો તો તમને બીજો આઈડિયા તમારા માઈન્ડમાં કોઈ આવે જ નહીં પણ હવે તમે વિચારતા થઈ જશો કે આવું કંઈક થાય એમ બરાબર એક નવો આઈડિયા તમને મળ્યો એક નવો વિચાર આવ્યો તમને કે આવા રીતે કંઈક સોલ્વ થતું હોય ખરા બરાબર એક નવી વસ્તુ તમને જાણવા મળી આનો એક સ્ક્રીનશોટ લઈ લો એક જ દાખલાનો બે સ્ક્રીનશોટ લીધા છે કારણ કે જે બીજું સાધ્ય સાબિત કરવાની રીત છે એ બંનેમાં અલગ અલગ છે આમાં થોડી બે ત્રણ સ્ટેપ ઓછી ગણતરી છે ઓલા કરતા આમાં થોડી ઓછી ગણતરી છે પહેલી રીત કરતા બરાબર બીજું સાધ્ય સાબિત કરવાની લ્યોગુલરની ગણતરી ક્લિયર પહેલી રીતમાં હું mn અને xy બે લેતો હતો હવે જે બીજી રીતે મેં દાખલો ગણ્યો છે એમાં ખાલી mn જ લઉં છું xy મેં કઈ લીધો નથી મેં કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો આનું ક્ષેત્રફળ વત્તા આનું ચારેયનું ક્ષેત્રફળ ABCD જેટલું થાય
હવે આટલાનું ક્ષેત્રફળ હાફ એબીસીડી તમને ઓલરેડી પરિણામ નંબર 1 માં મળી ગયું છે. હાફ એબીસીડી ઓલી બાજુ તો માઈનસ થાય. એક એબીસીડી માંથી હાફ એબીસીડી જાય તો હજી હાફ એબીસીડી વધે. તો એના પરથી બંનેને સરખાવો a અને b ને તો તમને આવું સાધ્ય મળશે. ઝડપથી તમે જોઈ લો. બરાબર છે. આનો બીજી રીતનો પણ સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે અહીંથી આગળ વધવું છે. તો વિદ્યાર્થી મિત્રો આજના દિવસનો બીજો પ્રશ્ન મેં અત્યારે જોયું તમારો એક પ્રશ્ન 40 મિનિટ ચાલ્યો છે અલગ અલગ બે રીતે ગણાય. હવે આજે 40 મિનિટ ચલાવેલો પ્રશ્ન હોય એટલો બધો શાંતિથી ભણાવેલો પ્રશ્ન હોય અને એમાં જો તમને હજી મુશ્કેલીઓ ઉદ્ભવતી હોય એટલું શાંતિથી એટલું પરફેક્શન સાથે બધી વસ્તુઓ સમજાવી હોય તો પછી પ્રેક્ટિસનો અભાવ હોય બીજી કોઈ વસ્તુ ન હોય. બરાબર. તમે ડિફિકલ્ટી લાવો અહીંયા રૂબરૂ તો અમે તમને સમજાવી દઈએ ફરીથી એટલે વાંધો અમને નથી. પણ જે વસ્તુ એટલી શાંતિથી એટલી ડીપમાં એટલી પરફેક્શન સાથે ભણાવી હોય છે લેન્થી અઘરો નથી. બરાબર. એટલે થોડું ધ્યાન રાખજો. તો એક જ દાખલો ચાલ્યો છે. એક બીજો દાખલો બહુ સહેલો લઈ લઈએ. અત્યંત સહેલો દાખલો. મેં કીધું આખા ચેપ્ટરમાં લગભગ 25 થી 30 દાખલાઓ છે. એમાંથી એક જ દાખલો ગણતરી વાળો છે. બાકીના બધા દાખલા સાબિતી વાળા છે. તો આ સાબિતી વાળો નથી, આ ગણતરી વાળો એકમાત્ર ચેપ્ટરનો જે દાખલો છે ટેક્સ્ટબુકમાં એની આપણે વાત કરીએ. બરાબર. એક મિનિટ આ થોડું 90 ડિગ્રી વાળું બનાવું. ઓકે. અહીંયા ઈ બિંદુ છે તમારી પાસે. ઓકે ચાલો. તો સમજવાની કોશિશ કરજો. એક સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે જેમાં AE લંબ છે BC ઉપર અને CF લંબ છે AD ઉપર. જો AD નું મૂલ્ય 16 સેમી, AE નું મૂલ્ય 8 સેમી અને CF નું મૂલ્ય 10 સેમી હોય તો AD નું મૂલ્ય શોધો. હવે તમે અહીંયા આગળ કહી શકો કે સબાચર છે એટલે સબાચરના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તમે એવું ન કહેતા હો કે અમને નથી ભણાવ્યું. 8મા ધોરણમાં ભણ્યા છો તો પહેલા લેક્ચરમાં રિવાઇઝ કરાવ્યું છે. નો યાદ હોય તો પહેલા બુકના પાના પલટાવો. પહેલા લેક્ચરમાં મેં બધા સૂત્રો લખાવ્યા. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ભેદ, સમબાજુ ચતુષ્કોણનું 1/2 ગુણ્યા વિકર્ણનો ગુણાકાર, સમબાજુ ત્રિકોણનું √3/4 ગુણ્યા બાજુનો વર્ગ, લંબચોરસનું લંબાઈ ગુણ્યા પહોળાઈ, ચોરસનું લંબાઈનો વર્ગ, સમલંબ ચતુષ્કોણનું 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓ લંબાંતર ગુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો અને સબાચરનું ક્ષેત્રફળ શું લખાયું હતું યાદ કરો. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ યસ પાયો ગુણ્યા ભેદ. શું લખાયું હતું? પાયો ગુણ્યા ભેદ. પાયો પહેલા DC લઉં છું તો એને અનુરૂપ ભેદ જે છે એ AE છે. ફરીથી એરિયા ઓફ ABCD નું સૂત્ર લખો. પાયો ગુણ્યા ભેદ. હવે આ વખતે પાયો AD લઉં છું. પાયો કયો લઉં છું મિત્રો? AD લઉં છું. ગુણ્યા ભેદ જે છે એ CF લઉં છું. આને કહું છું પરિણામ 1 અને કહું છું પરિણામ 2. DC ગુણ્યા AE, AD ગુણ્યા CF. તો પરિણામ નંબર 1 અને 2 બંનેની ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુને સરખાવી શકાય. તો પરિણામ નંબર 1 અને 2 ને સરખાવતા પરિણામ નંબર 1 અને 2 ને સરખાવતા સરખાવો. DC ગુણ્યા AE, AD ગુણ્યા CF. ડાબી બાજુ સરખી છે કે જમણી બાજુ સરખાવવાના. હવે AD શોધવાનો છે તમારે. એટલે AD નું મૂલ્ય તો અહીંયા જ હોય ડેફિનેટલી છે તો જ AD શોધવાનો કીધો હોય ને, બાકી ક્યાંથી કીધો હોય. CF નું મૂલ્ય છે કેટલું તો કે 10. CF નું મૂલ્ય 10 છે. AE નું મૂલ્ય પણ છે. AE નું મૂલ્ય રકમમાં આપ્યું છે કેટલું તો 8 છે. DC આપ્યો નથી. જો DC નહીં આપે ને તો એની સામેની બાજુ AB આપી દેશે. તો DC ની જગ્યાએ તમે AB લખી શકો. કોણે કીધું તમે DC ની જગ્યાએ AB લખી શકો? ભાઈ DC ની જગ્યાએ AB લખવાની પરમિશન તમને કોણે આપી કે તમે DC ની જગ્યાએ AB લખો? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામેની બાજુઓના માપ સરખા હોય. સમાંતર બાજુ ચતુષ્કોણની સામેની બાજુઓ અથવા તો પ્રમેય નંબર 8.2 બાજુઓ. પ્રમેય નંબર 8.2 8મા ચેપ્ટરનો બીજો પ્રમેય પણ આનું સમર્થન કરે છે. કોનું? તો કે સબાચરની સામેની બાજુઓના માપ સરખા એટલે કે સમાન હોય છે. તો DC ની જગ્યાએ AB લખવું એમાં કોઈ ગુનો નથી કારણ કે
સામ સામેની બાજુઓ છે એટલે પણ AB નું માપ તો તમારી પાસે છે હવે કેટલું છે AB નું માપ મિત્રો તો કે AB નું માપ છે સર મારી પાસે 16 ગુણ્યા 8 બરાબર AD ગુણ્યા 10 તો 10 અહીંયા ભાગાકારમાં આવે પહેલા 16 ગુણ્યા 8 એટલે 64 64 ના ડબલ 128 થશે આઈ થિંક હા અને છેદમાં કોણ આવી જાય તો કે 10 બરાબર AD તો AD બરાબર કેટલા મળે તો કે 12.8 સેમી મળે ભાઈ કેટલો મળે વિદ્યાર્થી મિત્રો 12.8 સેન્ટીમીટર ક્લિયર આ જે છે ઈ ઓલ ઓવર આટલી વાર્તા હતી જેનો જવાબ 12.8 સેન્ટીમીટર તમને મળી જાય છે અહીંયા એક મહત્વની વસ્તુ એ હતી કે DC ની જગ્યાએ AB શું કામ લખ્યો કારણ કે સમાજમાં સામસામેની બાજુ સરખી હોય તો DC ની જગ્યાએ AB લખે કે કારણ કે બે સરખા હોય બરાબર બાકી બે સૂત્રો મળે બે સરખાવાના છે સમાજનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધ સમાજનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધ બંને પરિણામ 1 અને 2 માં ડાબી બાજુ સરખી હોવાથી બેની જમણી બાજુ સરખાવી શકાય બરાબર તો બંનેની જમણી બાજુ સરખાવી તો એના પરથી AD બરાબર 12.8 સેમી આવો આપણને જવાબ મળી ગયો તો મિત્રો આજના દિવસમાં બે જ દાખલાઓની ચર્ચા થઈ શકી છે પહેલા તો મેં તમારી સાથે 7મા દાખલાની ચર્ચા કરી અને આ જે છે એ ચોથો દાખલો છે અસાઇનમેન્ટનો કેટલામો દાખલો છે તો કે ચોથો સ્ક્રીનશોટ જરૂર પડે તો લેજો તો પહેલા આપણે 7મો દાખલો કરાવ્યો તમને અને પછી ચોથો દાખલો એમાં 7મા દાખલાની અંદર જે બીજું સાધ્ય હતું ને એ બે રીતે બીજું સાધ્ય બે રીતે મેં તમને કરાવ્યું છે બરાબર માની લો તમારે લખવું હોય તો તમે કેમ લખશો આ બંને સાધ્ય તમારે લખવા હોય ત્યારે તમે કેમ લખશો ધારો કે આ તમારું ફૂલસ્કેપ પેજ હોય તમે બે સાધ્ય લખવા માંગો છો તો આટલા સુધીમાં તમે રકમ અને આકૃતિ સંભાળી દીધી છે બરાબર અહીંયા રકમ અને આકૃતિ સંભાળી દીધી છે આટલા સુધીમાં તમે પહેલું સાધ્ય સંભાળી દીધું અહીંયા રકમ આકૃતિ અહીંયા સાધ્ય નંબર 1 ની ગણતરી તમે સંભાળી દીધી તો સાધ્ય 2 ની ગણતરી આવી રીતે કરો અહીંયા સાધ્ય 2 ની રીત પહેલી કરો અને અહીંયા સાધ્ય 2 ની રીત નંબર બીજી કરો તો કદાચ તમારે એક જ દાખલા એક જ પેજ ઉપર બંને રીત જે છે બીજા સાધ્યની સાધ્ય 1 માટે તો એક જ રીત છે એના માટે બીજી કોઈ રીત નથી બરાબર તો સાધ્ય 2 માટે બે રીત છે તો તમને બીજો કઈ આઈડિયા હોય તો બીજું કઈ કરજો મેં કીધું એમ કરવું ફરજિયાત નથી તમારા મનની મરજી છે તમને ખબર પડવી જોઈએ કે અહીંયા 7મા દાખલામાં જે બીજું સાધ્ય છે એ બંનેમાંથી કોઈ પણ એક રીતે કરી શકાય છે તો મિત્રો હોમવર્કમાં તમારે આ બે દાખલા કરવાના 7મો દાખલો ફેર બુકમાં બંને રીતે કરવાનો પરીક્ષામાં તમને જે મન પડે એ ક્લિયર ફેર બુકમાં કેટલી રીતે કરવાનો તો કે બંને રીતે કરવાનો 7મો દાખલો પછી પરીક્ષામાં તમને જે મન પડે એ તમારા માટે સારું અને ચોથો દાખલો જે છે એ તો અહીંયા બહુ સરળ છે આને કે તમે જો વિચારશો તો બહુ જ સહેલો દાખલો છે હદ વગરનો બરાબર તમે થોડું કઈ કે ધ્યાન આપ્યું છે ને તો હું ચોક્કસપણે કહી શકું કે તમે મોઢે દાખલો કરી શકતા હશો ક્લિયર છે તો આજના લેક્ચરમાં મિત્રો અહીંયા સુધી રાખશું નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળના દાખલાની ચર્ચા કરશું હોમવર્કમાં 7મો દાખલો બે રીતે ચોથો દાખલો એક રીતે ફરજિયાત તમારે નોટબુકમાં લખવાનો રહેશે થેન્ક યુ